નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 19 સાથે જમીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। ચાલો શરૂઆત કરીએ પ્રશ્નોની। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, તારીખ પ્રમાણે ઉજવાતો તહેવાર કયો છે? જવાબ આવશે સી, ઉત્તરાયણ। નંબર 2, ચંદ્રની કળા પ્રમાણે તિથિ પ્રમાણે ઉજવાતો તહેવાર જણાવો। જવાબ આવશે બી, હોળી ધૂળેટી। નંબર 3, મકર સંક્રાંતિનું બીજું નામ જણાવો। જવાબ આવશે ડી, ઉત્તરાયણ। નંબર 4, ક્યાં કંદમૂળનો ઉપયોગ તમે ઊંધિયું બનાવવા નહીં કરો? જવાબ આવશે એ, બીટ। નંબર 5, મારો સમાવેશ રાષ્ટ્રીય તહેવારમાં ન કરી શકો? તો જવાબ આવશે એ, 14મી જાન્યુઆરી। પ્રશ્ન 2, જોડકા જોડો। તહેવાર અને સામે બનાવવામાં આવતી વાનગી। નંબર 1, ઉત્તરાયણ, તો જવાબ આવશે સી, તલના લાડુ, તલ સાંકળી, ચીકી, ઊંધિયું। નંબર 2, હોળી ધૂળેટી, તો જવાબ આવશે એ, ખજૂર ધાણી। નંબર 3, રમજાન ઈદ, તો જવાબ આવશે ઈ, સેવ ખુમા અને પૂરી। નંબર 4, દિવાળી, તો જવાબ આવશે બી, મીઠાઈઓ, દૂધપાક, પૂરી, ખીર, ફરસાણ। નંબર 5, જન્માષ્ટમી, તો જવાબ આવશે ડી, ફરાળી વાનગીઓ, પંજરીનો પ્રસાદ। પ્રશ્ન 3, ખોટો શબ્દ ચેકી નાખો। નંબર 1, હોળી ધૂળેટી ભાઈબીજ એટલે રંગોનો તહેવાર, તો ભાઈબીજ ઉપર ચેકો। નંબર 2, શાળામાં અલ્પાહાર મધ્યાહન ભોજન રિસેસમાં આપવામાં આવે છે, તો મધ્યાહન ભોજન ઉપર ચેકો। નંબર 3, ઉત્તરાયણનો તહેવાર જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં આવે છે, તો ફેબ્રુઆરી ઉપર ચેકો। નંબર 4, શાળામાં મધ્યાહન ભોજન મેનુ 7 કે 6 દિવસનું હોય છે, તો 7 ઉપર ચેકો। નંબર 5, રક્ષાબંધનના તહેવારોનું બીજું નામ બળેવ કે મકર સંક્રાંતિ છે, તો મકર સંક્રાંતિ ઉપર ચેકો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, જે તમને PDF મળી શકશે વોટ્સઅપ પર, નંબર આપેલો છે 70 46 22 22 54, અને એપ્લિકેશન પરથી પણ તમે PDF ડાઉનલોડ કરી શકો છો, જે ઓશન જ્ઞાન લાઈવ છે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, તિથિ ભોજન એટલે શું? તો કે ગામ લોકો અથવા વાલીઓ દ્વારા કોઈ ખાસ પ્રસંગે આપવામાં આવતા ભોજનને તિથિ ભોજન કહેવામાં આવે છે। નંબર 2, મધ્યાહન ભોજન શા માટે આપવામાં આવે છે? તો કે શાળામાં ભણતા બાળકો કુપોષિત ન રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવે છે। નંબર 3, તમારી શાળામાં મધ્યાહન ભોજનના અઠવાડિક ભોજનની યાદી ક્યાં લખવામાં આવી છે? તો જવાબ આવશે કે મારી શાળામાં મધ્યાહન ભોજનના અઠવાડિક યાદી રસોડાની દિવાલ પર લખવામાં આવી। નંબર 4, મધ્યાહન ભોજનમાં તમારી સાથે કોણ કોણ જમે છે? તો જવાબ આવશે મધ્યાહન ભોજનમાં મારી સાથે મારો ભાઈ તથા મારા બીજા મિત્રો સાથે બેસીને જમીએ છીએ। નંબર 5, તમારી શાળામાં અપાતા મધ્યાહન ભોજન વિશે તમારા અનુભવો જણાવો। તો અમારી શાળામાં દરરોજ મેનુ પ્રમાણે ગરમ મધ્યાહન ભોજન આપવામાં આવે છે। હું દરરોજ આ ભોજન કરું છું, મને જમવાની મજા આવે છે। નંબર 6, તમારી શાળામાં અલ્પાહાર આપવામાં આવે છે? જો હા, તો શું શું આપવામાં આવે છે? તો જવાબ આવશે અમારી શાળાઓમાં બાળકોને સુખડી, મુઠિયા, મસાલા ચણા, મિક્સ કઠોળ અને ફાડા લાપસી જેવો પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે। આ ઉપરાંત અમુક વિસ્તારોમાં ફલેવર્ડ મિલ્ક પણ મળે છે। આ નાસ્તો બાળકોને કુપોષણથી બચાવવા અને જરૂરી પ્રોટીન કેલરી પૂરી પાડવા માટે આપવામાં આવે છે। નંબર 7, તમે કયા પ્રસંગોએ સમૂહ ભોજન કરો છો? તો સમૂહ ભોજન મુખ્યત્વે લગ્ન પ્રસંગો, ધાર્મિક ઉત્સવો જેમ કે ભંડારા કે પ્રસાદ, સામાજિક સ્નેહ મિલન, પિકનિક અને કૌટુંબિક મેળાવડા વખતે કરવામાં આવે છે। આ ઉપરાંત શાળાના મધ્યાહન ભોજન કે જાહેર કાર્યક્રમોમાં પણ લોકો સાથે મળીને જમે છે, જેનાથી પરસ્પર પ્રેમ અને એકતા વધે છે।
નંબર 8, તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે, શા માટે? તો મને મકર સંક્રાંતિનો તહેવાર સૌથી વધુ ગમે છે, કારણ કે આ તહેવારમાં પતંગ ઉડાડવાની મજા આવે છે, તેમજ સિંગતેલની ચીક્કી, ખજૂર, દાળિયા, શેરડી ખાવા મળે છે. નંબર 9, ઉત્તરાયણમાં તમે કેવી તૈયારી કરો છો? તો ઉત્તરાયણમાં અમે અગાઉથી પતંગના કિન્ના બાંધીને તૈયાર રાખીએ છીએ. ફિરકી, ચશ્મા, મહોરાની ખરીદી કરીએ છીએ. નંબર 10, તમને જમવાની મજા કોની સાથે આવે છે, શા માટે? તો મને શાળામાં મારા મિત્રોની સાથે બેસીને જમવાની મજા આવે છે. બધા સાથે જમતી વખતે અમે એકબીજાને અમારી વસ્તુઓ આપીએ છીએ, જેવી અમારા ભોજનમાં વિવિધ વાનગીઓ આપી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની જે નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે, તો સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, જે વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે સંપર્ક કરો. 70 46 22 22 54 અને એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. પ્રશ્ન 5, કોષ્ટકની વિગતો પૂર્ણ કરો. તહેવાર અને શું તૈયારીઓ કરવામાં આવે છે? દિવાળી, ઘરની સફાઈ કરાય છે અને ઘરે રોશનીથી શણગારાય છે. જન્માષ્ટમી, ફરાળ તેમજ નાસ્તાની વસ્તુઓ બનાવવામાં આવે છે. ઈદ, સેવ, ખુમા, પૂરી વગેરે બનાવવાની તૈયારી કરવામાં આવે છે. ધૂળેટી, કેસુડા તથા બીજા રંગો બનાવવાની તૈયારી કરવામાં આવે છે. પ્રશ્ન 6, તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીઓના આધારે કોષ્ટક પૂર્ણ કરો. જોઈએ વાનગી શામાંથી બની અને કોણે બનાવી. સોમવારે પકોડા, બ્રેડ અને બટેટા મમ્મીએ બનાવી. મંગળવારે શાક રોટલી, શાકભાજી, ઘઉં મમ્મીએ. બુધવાર પૂરી શાક, શાકભાજી, ઘઉં મમ્મીએ. ગુરુવાર દાળ ભાત, તુવેર દાળ અને ચોખા મમ્મીએ. શુક્રવારે પાઉંભાજી, પાવ અને શાકભાજી મમ્મીએ. શનિવારે ચૂરમાના લાડુ, ઘઉં, ઘી, ગોળ એ દાદીએ બનાવ્યા. રવિવારે દાળ ઢોકળી, ઘઉં, શાકભાજી મમ્મીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર ભણતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200. મોબાઈલ નંબર 70 46 22 22 54 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે. પ્રશ્ન 7, તહેવારનું ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખો. નવરાત્રિ, તો નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી નોમ સુધી 9 દિવસ ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. લોકો નવરાત્રિમાં ગરબા રમે છે, શેરીમાં ગરબીઓ આકર્ષણ જમાવે છે. દિવાળી, દિવાળીનો તહેવાર આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. તે દિવસે ઘરોને રોશનીથી શણગારવામાં આવે છે, ઘરે રંગોળી કરવામાં આવે છે, બાળકો ફટાકડા ફોડે છે અને લોકો અવનવી મીઠાઈ બનાવે છે. ત્યાર પછી છે ઈદ. તો ઈદનો તહેવાર મુસ્લિમ લોકો એકબીજાને ગળે લગાવીને મનાવે છે. લોકો મસ્જિદમાં નમાઝ પઢીને એકબીજાને શુભકામના પાઠવે છે. તે દિવસે સેવ, ખુમા, પૂરી વગેરે બનાવવામાં આવે છે. નાતાલ, તો નાતાલ ડિસેમ્બર મહિનાની 25 તારીખના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે લોકો ક્રિસમસ ટ્રી બનાવીને તેને શણગારે છે. લોકો લાલ કપડાં પહેરીને સાન્તાક્લોઝ બને છે. ખ્રિસ્તી લોકો ખૂબ ધામધૂમથી આ તહેવાર ઉજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.